રાજવીરસિંહ સિંઘાનો હુમલો કરનારનું રિકન્સ્ટ્રક્શન. નંદેસરીમાં જ રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલના માણસોએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રાજવીરસિંહને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાજવીરસિંહને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી ફરાર આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે. ફરાર આરોપીઓમાં રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ ઉર્ફે લાલો, ઠાકોર પરમાર ઉર્ફે ઈસુફ, બાબુ પટેલ અને હર્ષવર્ધન ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન તેજ કર્યા છે.